સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાના 162 શિક્ષણ સહાયકના નિમણૂક પત્ર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એનાયત કરવામાં આવ્યા। જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી મોડાસા દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત બિનસરકારી માધ્યમિક શાળાઓના માધ્યમિક શિક્ષકોના ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કરવા મોડાસા કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ઉષાબેન ગામિત, શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન, સંચાલક મંડળના બિપિનભાઈ શાહ, મહેન્દ્રભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ, શિક્ષક સંઘના અશોકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ, વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની, કચેરીના ઈઆઈ જયેશભાઈ, દશરથભાઈ, એડીઆઈ જયેન્દ્રભાઈ, નિકુંજભાઈ, ધ્રુવભાઈ, કીર્તિભાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયા હતા। કાર્યક્રમમાં 162 માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરાયા હતા। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી દ્વારા આજરોજ 162 શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર અને ભલામણ પત્ર આપવામાં આવ્યું, જેમાંથી 83 જેટલી બહેનોએ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો છે। એ સર્વેને હું અભિનંદન પાઠવું છું, એમને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ।